નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ કેટલું રહેશે એના વિશે વાત કરવાના છીએ. સોશિયલ મીડિયાની અંદર જે કટ ઓફ વાયરલ થઈ રહ્યું છે અત્યારે ખૂબ જ ઝડપથી, એ જે ખરેખર એટલું રહી શકે છે કે નહીં એના વિશે, સાથે સાથે જે બીજી ખૂબ જ અગત્યની માહિતી છે કે ફાઇનલ આન્સર કે ક્યારે આવશે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. પોલીસની જે નવી 14,283 જગ્યાઓ પર ભરતી આવવાની છે એની પણ તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એલઆરડી કટ ઓફ કેટલું રહેશે અને ફાઇનલ આન્સર કી ક્યારે આવશે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલું કટ ઓફ સાચું છે. 135 પ્લસ કટ ઓફ રહેશે એવું જે છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે. જે અંતર્ગત તમે જોઈ શકો છો એલઆરડીનું કટ ઓફ આ માત્ર એક અંદાજ છે. બિન હથિયારી કેટેગરી માટે પુરુષનું કટ ઓફ જે છે અહીંયા જનરલ કેટેગરી માટે 133 થી 137 અને મહિલા માટે 115 થી 120, એસસીબીસી પુરુષ માટે 131 થી 135 અને મહિલા માટે 113 થી 117, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે બિન હથિયારીની અંદર 128 થી 131 અને મહિલાઓ માટે 111 થી 113, એસસી કેટેગરી માટે 127 થી 129 અને મહિલાઓ માટે 108 થી 110, એસટી માટે 122 થી 125 અને 105 થી 108 જે તમે જોઈ શકો છો ખૂબ જ ઊંચું કટ ઓફ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. પછી હથિયારીની અંદર આપણે વાત કરીએ હથિયારી કેટેગરી માટે, તો અહીંયા પુરુષનું કટ ઓફ છે 130 થી 133 અને મહિલાનું 112 થી 115, એસસીબીસી માટે 128 થી 130 અને મહિલા માટે 109 થી 112, ઈડબ્લ્યુએસ માટે 125 થી 127 પુરુષ માટે અને 107 થી 111 માટે જે છે એ મહિલા માટે, એસસીની અંદર 124 થી 126 પુરુષ માટે અને 105 થી 109 જે છે એ મહિલા માટે, એસટી માટે 120 121 થી 123 અને જે છે એ મહિલા માટે 104 થી 106. હથિયારી અને બિન હથિયારી બંને કેટેગરીનું કટ ઓફ આપણે જોઈ લીધું છે. હવે આપણે જેલ સિપાહીની વાત કરીએ તો તમે જોઈ શકો છો જેલ સિપાહીનું કટ ઓફ જે છે એ પુરુષ માટે 128 થી 130 અને મહિલા માટે 108 થી 111 જનરલ કેટેગરી, એસસીબીસી કેટેગરી 127 થી 128 પુરુષ માટે અને મહિલા માટે 106 થી 109, ઈડબ્લ્યુએસ કેટેગરી 123 થી 125 પુરુષ માટે અને મહિલા માટે 104 થી 106, એસસી માટે 122 થી 124 જે છે એ પુરુષ માટે અને 103 થી 105 જે છે એ મહિલાઓ માટે અને એસટી માટે 117 થી 120 જે છે એ પુરુષ માટે અને 98 થી 104 જે છે એ મહિલાઓ માટે જેલ સિપાઈ માટે રહી શકે છે. આગળ આપણે વાત કરીએ તો એસઆરપીએફની અંદર જે છે એ ફક્ત પુરુષો જ હોય છે, તો એના માટે જનરલનું કટ ઓફ 125 થી 127, એસસીબીસીનું કટ ઓફ 124 થી 126, ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ 122 થી 124, એસસી કેટેગરીનું કટ ઓફ 120 થી 123 અને એસટી માટે 117 થી 121 જે છે એ દર્શાવવામાં આવેલું છે. જે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ ઊંચું કટ ઓફ છે અને આ કટ ઓફ જે છે એ છેલ્લા 2-3 દિવસથી જે છે એ સોશિયલ મીડિયાની અંદર ટેલિગ્રામ ચેનલ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે વોટ્સએપ હોય ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તમામ ઉમેદવારો જે છે એ ખૂબ જ ચિંતામાં આવી ગયા છે કે શું ખરેખર કટ ઓફ જે છે એ આટલું ઊંચું રહેશે. તો તમામ ઉમેદવારોને જણાવવાનું કે કોઈ પણ સંજોગોની અંદર જે છે એ આટલું ઊંચું કટ ઓફ જે છે એ રહી શકે નહીં, કારણ કે સીસી ગ્રુપ બીનું જે છે એ ફાઇનલ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પણ ટૂંક સમયની અંદર જાહેર થશે. તો એમાંથી જે છે એ ઘણા બધા ઉમેદવારો આ ભરતીમાંથી નીકળી જશે. સાથે સાથે જેણે પણ પેપર આપ્યું છે એને ખબર છે કે પેપર જે છે એ આટલું હાર્ડ હતું, તો કોઈ પણ સંજોગોની અંદર જે છે એ આટલું કટ ઓફ જે છે એ રહી શકે નહીં. 12,000 જેટલા ઉમેદવારો જે છે એ લેવાના છે, તો આટલું ઊંચું કટ ઓફ રહેવાની જે છે એ કોઈ શક્યતા નથી. અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ એમ પણ કહેવામાં આવ્યું છે કે એક અઠવાડિયાની અંદર જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે. તો 30 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે. તો આપણને ખ્યાલ આવશે કે કેટલા પ્રશ્નો રદ થશે અને એના પરથી આપણે જે છે એ અનુમાન લગાવી શકીશું કટ ઓફ જે છે એ કેટલું રહેશે. જે 10 વ્યાકરણના પ્રશ્નો હતા, એના પછી બીજા 2-3 પ્રશ્નોની અંદર ભૂલ હતી, એ તમામમાંથી કેટલા પ્રશ્નો જે છે એ ફાઇનલ આન્સર કી પ્રમાણે રદ કરવામાં આવે છે અથવા તો સુધારવામાં આવે છે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે ફાઇનલ આન્સર કી આવશે એના પછી જે છે એ કટ ઓફનો સચોટ અંદાજો જે છે એ લગાવી શકીશું. તો અત્યારે તમારે જે છે આટલું કટ ઓફ ઊંચું રહેશે એના વિશે કોઈ પણ પ્રકારની જે છે એ ચિંતા કરવાની જરૂર નથી. આટલું કટ ઓફ જે છે એ કોઈ પણ સંજોગોમાં ઊંચું રહી શકે નહીં. અને સાથે સાથે ફાઇનલ આન્સર કે આવી જાય ત્યાં સુધી તમારે જે છે એ આવી અફવાઓથી દૂર રહેવાનું છે. એકવાર ફાઇનલ આન્સર કે આવી જાય એના પછી આપણને ખ્યાલ આવી જશે કે અંદાજિત કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે. તમે અહીંયા જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલના મેરિટની એક પીડીએફ બધા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં ફરતી થઈ છે કે આટલું મેરિટ રહેશે. એના પછી ઘણા બધાના મેસેજ આવ્યા કે આટલું મેરિટ રહેશે. તો ખરેખર આ પીડીએફ વાળા કોઈ એકેડેમીવાળો હોવો જોઈએ, એટલે બેન્ચ વેચાતી નહીં હોય, બાકી મેરિટ આટલું અટકે નહીં. તો કોઈ એકેડેમી કેવું કરી રહી છે અત્યારે કે એમનો જે છે એ કોર્સ વેચવા માટે, તલાટી ડીવાયએસઓના કોર્સ વેચવા માટે પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ ઊંચું રહેશે જે છે એવી ગેરઅફવાઓ અથવા તો જે છે એ
ખોટી વાતો જે છે એ ફેલાવી રહી છે, એના કારણે જે છે એમના કોર્સ વેચાય. તો કોઈ પણ સંજોગોની અંદર પોલીસ કોન્સ્ટેબલ એટલે કે LRDનું કટ ઓફ આટલું અટકશે નહીં. તો એના માટે જે છે એ તમારે ખાલી ખોટી ચિંતા કરવાની જરૂર નથી. ફાઇનલ આન્સર કીની વેઇટ કરો, એના પછી જે છે એ ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.